श्री गणेशाय नमः। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर बिमल जस जोदायक पलचार बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरहु कलेश विकार। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતાના જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે દિન વિશેષની અંદર ભગવાન ગણપતિની ઉપાસનામાં ધન વૃદ્ધિ કઈ રીતે થાય, વિદ્યાર્થીઓને સારો અભ્યાસ કઈ રીતે મળે, લગ્નમાં આવતી રૂકાવટો કઈ રીતે દૂર થાય, નોકરી ધંધામાં સફળતા માટે કઈ રીતે કરવી ભગવાન ગણપતિની પૂજા, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય, એની વાત આપણે કરીશું। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, એ ઉપરાંત શુભત્વને આપવાવાળી વાત, જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, એના માટે આગામી વર્ષ કેવું રહેશે, આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। ફોન લાઈન ચાલુ છે, આપ ફોન કરી શકો છો। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, આજે 29 તારીખ 5મો મહિનો 2025 અને ગુરુવાર છે। આજે ગુજરાતી મહિનામાં જોઈએ તો જેઠ મહિનો ચાલે છે, તો જેઠ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ છે। આજે આદ્રા નક્ષત્ર છે, સૂળ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે। મિથુન રાશિનો ચંદ્રમા છે, ક છ અને ઘ એના અક્ષર છે, સ્વામીનો બુધ છે। તો ચંદ્રમા મિથુન રાશિમાં પરિભ્રમણ કરતો હોવાના કારણે આજે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મિથુન રાશિ રહેશે, જેના અક્ષર ક છ અને ઘ છે। એ ઉપરાંત જે મિથુન રાશિવાળા જાતકો છે એના માટે આજનો દિવસ મંગલમય રહેશે। તો આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। સામાન્ય રીતે દરેક મહિનાના અલગ અલગ મહત્વ આપણે જોઈએ છીએ, અને એમાં ખાસ કરી જેઠ મહિનો, તો આમ સામાન્ય રીતે વહુ માટે ગામડામાં પરણીને જાય એટલે એમ કે ભાઈ જેઠ હોય તો એને તારા માથે ઓઢવું પડે। આવી એક અત્યારે તો બધી પરંપરાઓમાં બધા ફેરફારો જોવા મળ્યા છે અને સારું છે બધું। પણ હવે આ મહિનાનું નામ જેઠ એટલા માટે પડ્યું છે, જોકે હવે બદલાઈ ગઈ ઋતુ, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો, બાકી જેઠનો જે તાપ પડે એમાં ભલભલાને માથે ઓઢવું પડે, બરાબર। આ દરેક મહિનાનું મહત્વ છે મિત્રો। આજે દિન વિશેષની અંદર આપણે અમુક વાતો ભગવાન ગણપતિની કરીએ। એક વખત માં પાર્વતીએ પોતાના મહેલમાંથી ઉત્પન્ન કરેલા ભગવાન ગણપતિને સ્નાન કર્મ કરતી વખતે પોતાના દરવાજાની બહાર રાખે છે। ભગવાન શિવ પધારે છે, એવા સમયે બાળકને જોવે છે, અંદર પ્રવેશવા માટે તૈયારી કરે છે, એવા સમયે બાળક ના પાડે છે। આ કથા આપણે સાંભળેલી છે મિત્રો। અને એવા સમયે બાળક ના પાડે ત્યારે ભગવાન પોતાના ત્રિશૂળ વડે એનું મસ્તક છેદી નાખે છે। માં પાર્વતી બહાર નીકળે છે, પોતાના સંતાનને મૃતઃપાય જુએ, પતિ ઉપર ક્રોધિત થાય છે। છેવટે ભગવાન શિવ પોતાના ગણોને આજ્ઞા કરે છે કે પહેલું જે મળે એનું તો મસ્તક લઈ આવો, અને એ સમયે હાથીનું મસ્તક મળે છે, અને હાથીનું મસ્તક ભગવાન ગણપતિની ઉપર લગાવી અને પછી ભગવાન ગણપતિને પ્રાણ આપવામાં આવે છે, જીવિત કરવામાં આવે છે। અને એવા સમયે જે એનો ચહેરો હતો એ સિંદૂર ચહેરો હતો, અને એના કારણે સિંદૂર ભગવાન ગણપતિને અતિ પ્રિય છે। કથાનક બીજું એક એવું કહે છે કે સિંદુરાના નામના રાક્ષસને માર્યા પછી એનું જે લોહી છે શરીર ઉપર જયારે પડ્યું ત્યારે ભગવાનનો જે ચહેરો બની ગયો એ સિંદૂર વર્ણ બની ગયો। તો એટલા માટે સિંદૂરને આપણે અહીંયા જોઈએ। તો પ્રથમ તો આ સિંદૂર આપણા માટે ધાર્મિક દ્રષ્ટિએ કઈ રીતે મહત્વનું છે। શ્રીમંતે તે ભગવતી મયા સાદરમ નસ્ત મેતત સિંદૂરમ તે હૃદય કમલે હર્ષ વર્ષમ તનોતું। મારા હર્ષનું વર્ધન કરે, મારા આનંદમાં વૃદ્ધિ કરે એવો સિંદૂરનો પ્રભાવ છે। અને એટલા માટે જ સિંદૂર ચડાયો અચ્છો ગજ મુક્કો। ભગવાન શ્રી ગણપતિને આપણે સિંદૂર ચડાવીએ છીએ। અને કલૌ ચંડી વિનાયકો, કળિયુગની અંદર ચંડી કહેતા માં ભગવતી અને વિનાયક કહેતા ભગવાન ગણપતિ વિશેષ ફળદાયક છે। અને એટલા માટે આજ પણ સિંદૂરનું એટલું જ મહત્વ છે જેટલું પહેલા હતું, કદાચ એના કરતા વિશેષ મહત્વ બની ગયું છે। કારણ કે ઘણી વખત ઇન્ટરવ્યુ આપવા જઈએ ત્યારે રિજેક્શન આવે છે, આપણને ઇન્ટરવ્યુમાં પાસ થતા નથી, અથવા તો કંઈક ને કંઈક એવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે જેના કારણે આપણને સારી જોબ મળતી નથી। તો એવા સમયે શું સિંદૂરનો કઈ રીતે કરવો ઉપયોગ? ધંધાની અંદર બધી જ આવડત છે, પૈસાનું સારું રોકાણ કરેલું છે, બધી જ રીતે આપણી તૈયારી છે, છતાંય ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટે છે। જે લોકોએ પોતાના કારખાના નાખેલા છે, જે લોકોએ પોતાની ફેક્ટરીઓ નાખેલી છે, જે લોકોએ પોતાનું એક નવો વ્યાખું આયામ ઊભું કર્યું છે, હવે એવા સમયે કદાચ જો કારીગરો મળે તો મશીનરી બગડે, અને મશીનરી અને કારીગરો જો હોય તો સામે માલ લેવા વાળો કોઈ ના હોય, 3માંથી એક ક્યાંક ત્રુટે, અને એના કારણે એનું બધું જ કામ કરેલું પેન્ડિંગ પડ્યું રહે,
કારણ કે કારીગરોની પણ જરૂર પડે, એની સાથે સાથે મટીરિયલની પણ જરૂર પડે અને એની સાથે સાથે ગ્રાહકની પણ જરૂર પડે. આ ત્રણની પેનલ જો ચાલે તો જ વ્યવસાયની અંદર વૃદ્ધિ થાય. તો કારખાની અંદર, ફેક્ટરીની અંદર આ વસ્તુ જરૂરી છે. ત્રણમાંથી કોઈ પણ એક તૂટે એટલે સમજી લો બધું જ આખું યંત્ર આપણું બગડેલું એવું આપણને લાગ્યા કરે. તો એવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના કઈ રીતે કરવી જોઈએ? ઘણી વખત ક્રોધોમાં આવી અને એવા બધા કામ કરી બેસે છે કે લાંબા સમય સુધી એને બંધનમાં રહેવું પડે છે. એવા કામ થઈ ગયા ક્રોધના કારણે. એક જ ક્ષણનો ક્રોધ એ માણસને 15-20 વર્ષ બગાડી નાખે. તો આ ક્રોધ અહીંયા ક્યાં ગણપતિ દાદાની પૂજા કરવાથી ક્રોધ શાંત થાય. સાથે સાથે બહેનો માટે જયારે ક્રોધ આવતો હોય, ત્યારે ચંચળતા આવતી હોય, ત્યારે માનસિક ઉદ્વેગ રહેતો હોય, ત્યારે બધું જ કામ કરીએ છતાં સફળતા ન મળતી હોય, ત્યારે કઈ રીતે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય? સામાન્ય રીતે આપણે તો જાણીએ છીએ મિત્રો કે ભગવાન સિંદુરાનંદ ગણેશની પૂજા કરવાથી ખૂબ જ સારા પરિણામ થાય છે. ઘરની અંદર બહેનોએ વધારે પડતું અગ્નિ ખૂણામાં એટલે કે રસોડાની અંદર મોટા ભાગે એમને રહેવું પડતું હોય છે. સવારમાં ઉઠે ત્યારથી માંડીને રાત્રે સૂવે ત્યાં સુધી પહેલા ઉઠવાનું, છેલ્લે સૂવાનું. તો આ રસોડો એટલે અગ્નિ ખૂણો છે. અને અગ્નિ ખૂણામાં જયારે કોઈ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ વસ્તુ જયારે દૂષિત બનતી હોય, ત્યારે ઘણી વખત અગ્નિ ખૂણામાં રસોડું નથી, આપણું બીજી જગ્યાએ રસોડું છે, તો અગ્નિ ખૂણો દૂષિત થયો. જે જ્યાં હોવું જોઈએ ત્યાં નથી, મતલબ ત્યાં એને ઊભું કરવું પડે. તો એના માટે એમ કહેવાય છે કે એવા સમયે અગ્નિ ખૂણાની અંદર સિંદુરાનંદ ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે અને નિત્ય નિયમ પ્રમાણે દરરોજ સવારમાં ઉઠીને એના દર્શન કરવામાં આવે. તો એમ કહેવાય છે કે ત્યાંની ઉર્જા પાવરફુલ થાય છે અને એ ઉર્જા સારી રીતે આપણને સંકેતો આપે છે, માનસિક શાંતિ પ્રદાન કરે છે મિત્રો. તો હવે સામાન્ય રીતે સંકટનાશન ગણેશ સ્તોત્રની અંદર ભગવાન ગણપતિ 4 જગ્યાએ ખૂબ જ સારા ફળ પ્રદાન કરે છે. આપણે કહીએ ને વિદ્યારંભે, વિવાહે ચ, પ્રવેશે, નિર્ગમે તથા. તો વિદ્યારંભે મતલબ વિદ્યાર્થી માટે શરૂઆતથી માંડી અને એની ડિગ્રી પૂર્ણ ન થાય ત્યાં સુધી અભ્યાસની અંદર ભગવાન ગણપતિની વિશેષ કરી ઉપાસના જો સિંદૂરથી કરવામાં આવે, દરરોજ સવારમાં ઉઠી ભગવાન ગણપતિને સિંદૂર ચડાવવામાં આવે અથવા દર મંગળવારે ભગવાન ગણપતિને સિંદૂર ચડાવીને પૂજા કરવામાં આવે તો વિદ્યાર્થીને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય. કારણ કે સંકટનાશન ગણેશ સ્તોત્ર જે ભગવાન સ્વયં નારદજીએ લખેલું છે. તો એ નારદજીએ લખેલા આ સંકટનાશન ગણેશ સ્તોત્ર પહેલા વિદ્યાર્થી લભતે વિદ્યા, વિદ્યાર્થીને સારા વિદ્યાની પ્રાપ્તિ થાય. બીજું ધનાર્થી લભતે ધનમ, જેને ધનની ઈચ્છા છે, જેને લક્ષ્મીની ઈચ્છા છે, જેને સુખ અને શાંતિની ઈચ્છા છે, જેને સમૃદ્ધિની ઈચ્છા છે, એવા વ્યક્તિઓએ ચાહે માતા હોય ચાહે કોઈ પણ હોય એને ગણપતિની પૂજા ખાસ કરી સિંદૂરથી કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. તો આ જ સિંદૂર ભગવાન ગણપતિને આ રીતે ચડાવીએ. ભગવાન નારદજીના કહેવાથી આ વસ્તુ આપણે કરીએ. માનો કે હવે બીજી વસ્તુ હોય વિદ્યારંભે, વિવાહે ચ, પ્રવેશે. કોઈ પણ જગ્યાએ જવાનું હોય ત્યારે આપણે એમ કે કોઈ પણ ગામની અંદર જયારે પ્રવેશ કરવાનો હોય, કોઈ પણ નગરમાં પ્રવેશ કરવાનો હોય, કોઈ પણ ઘરમાં જયારે પ્રવેશ કરવાનો હોય ત્યારે હંમેશા તમારે સુખ શાંતિ જોઈતી હોય, માન અને ઇજ્જત જોઈતું હોય. કારણ કે આવ નહીં આદર નહીં નહીં નૈનો મેં ને वो घर कभी न जाइयो चाहे कंचन बरसे में. અને છતાંય ક્યાંક જવું પડતું હોય તો એવા સમયે ભગવાન ગણપતિનું સ્મરણ કરી અને પ્રવેશ કરીએ છીએ ગામની અંદર, નગરની અંદર અથવા ઘરની અંદર, સોસાયટીની અંદર, તો ભગવાન ગણપતિના સ્મરણ સાથે જે પ્રવેશ કરે છે એને સફળતાના ચિહ્નો વધારે નજીક દેખાય છે. નિર્ગમે તથા ત્યાંથી નીકળવાનું છે અને પોતાના ઘરમાં પ્રવેશ કરવાનો છે અથવા ઘરથી બહાર નીકળવાનું છે તેવા સમયે ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ. મિત્રો બોડ ચોથના દિવસે પહેલા માતાઓને ખબર હશે કે સિંદૂરની અંદર ઘી નાખતા હતા અને એ ઘીથી સિંદૂરને વ્યવસ્થિત પલાળી અને આપણું જે મુખ્ય દ્વાર પહેલા મોટા ભાગે લાકડાના જ આપણા દરવાજાઓ રહેતા હતા. લાકડાના દરવાજાના મધ્ય ભાગની અંદર એક બાજુ શુભ લખવામાં આવે, એક બાજુ લાભ લખવામાં આવે અને વચમાં સ્વસ્તિક દોરવામાં આવે. અને એ સ્વસ્તિક, એ શુભ અને લાભ 12 મહિના સુધી તમે જુઓ ને સિંદૂરથી ઘી બોળી અને લાકડા ઉપર જયારે લખેલા હોય ત્યારે 12 મહિના સુધી તમને એવું ને એવું લાગ્યા કરે. અને અત્યારે તો એવા શિખર દરવાજાઓ થઈ ગયા છે કે સવારમાં તમે લગાવો ને હાજે ધોવાઈ જાય બધું. નીચેના ભાગની અંદર 5 ચાંદલા કરીએ આપણે, ઉંબરાની ઉપર 5 ચાંદલા કરવામાં આવે અને 5 ચાંદલા એ કંકુ એટલે રક્તવર્ણથી કરવામાં આવે. રક્ત પુષ્પે, ભગવાનને રક્તવર્ણ ગમે છે તો રક્ત 5 ચાંદલા કરીએ છીએ. 5 ચાંદલા શેના કરીએ આપણને ખબર નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે એ 5 ચાંદલામાં પણ ભગવાન ગણપતિનો પરિવાર છુપાયેલો છે. જે મારા તમારા જીવનમાં પ્રવેશે નિર્ગમે તથા પ્રવેશ કરીએ ત્યારે ને ત્યાંથી બહાર નીકળીએ ત્યારે બંને જગ્યાએ સુકૂન પ્રદાન કરે છે. તો એવા સમયે 5 ચાંદલામાં મધ્યમાં ભગવાન શ્રી ગણપતિ છે, એની ડાબી બાજુ અને જમણી બાજુ જે 2 ચાંદલા બીજા થાય છે એમાં રિદ્ધિ અને સિદ્ધિ છે અને એની પછીના જે 2 ચાંદલા છે એમાં શુભ અને લાભ છે, જેને આપણે લક્ષ્ય લાભ સંસ્કૃતમાં કહેવામાં આવે છે.
તો આ પ્રમાણે 5 ભગવાન ગણપતિનો પરિવાર અહીંયા બિરાજિત થાય છે. ઉપરના ભાગમાં સ્વસ્તિક બનાવવામાં આવે છે, એક બાજુ લાભ અને શુભ લખવામાં આવે છે. ત્યારે એ ઘરની અંદર મોટા ભાગે ક્યાંય વાસ્તુદોષ તમને જોવા ના મળે, કારણ કે જેનું રખેવાળું ભગવાન ગણપતિ કરતા હોય એને વળી વાસ્તુદોષ છે ના નડે. અને કદાચ નડતા હોય તો સંકેતો મળી જાય અને એના કારણે સારા ફળની એને પ્રાપ્તિ થાય એવા પોતે કોઈક નિર્ણયો લે અને સારા ફળની એને પ્રાપ્તિ કરાવડાવે. ઘણી વખત આપણે કોઈ પણ જગ્યાએ જવાનું છે, મને છોકરી જોવા જવાનું છે, છોકરો જોવા જવાનું છે, કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવાનું છે, કોઈ જગ્યાએ ધંધાની અંદર કોઈની સાથે મીટિંગ કરવાની છે, ઘણી બધી બાબતોમાં આ બધી બાબતોમાં ભગવાન ગણપતિનું સ્મરણ કરીને જે વ્યક્તિ આગળ વધે છે તો એ વ્યક્તિને સારા ફળની પ્રાપ્તિ થાય છે. પણ હવે કઈ રીતે ભગવાનનું ખાલી નામ સ્મરણ કરીને આગળ વધવું, ભગવાનની પૂજા કરીને આગળ વધવું, ત્યારે પ્રથમ આપણે ગઈ કે અબિલમ આયુષ્યોર વૃદ્ધિ અને ગુલાલમ પ્રીતિવર્ધનમ સિંદુરેણ ક્ષમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ. સૌભાગ્યના ચિહ્નો છે મિત્રો. મારા તમારા જીવનમાં આયુષ્યની અભિવૃદ્ધિ કરે અને એ સફેદ વસ્તુ છે અને સફેદ વસ્તુ એ અબિલ છે. અબિલ મારા તમારા જીવનમાં આયુષ્યનો વધારો કરે. જે માણસ હંમેશા પોઝિટિવ જેનું થિંકિંગ હોય, સકારાત્મક જેના વિચારો હોય, એનું આયુષ્ય બહુ લાંબુ હોય. આમ તો કહેવાય છે શ્વાસ જેટલા લેવાના લખેલા હોય એટલા જ લેવાતા હોય છે, પણ ઊંડા શ્વાસ લઈને પ્રાણાયામ દ્વારા ઋષિ મુનિઓ હજારો વર્ષ જીવતા હતા, આપણે ખબર છે, બરાબર. તો એને હુજી જાય. શું કામ? કે ભગવાન ગણપતિનો એને આશ્રય પ્રાપ્ત થયો છે. તો એવા સમયે એમ કહેવાય કે આ પ્રમાણે કોઈ પણ જે વિધિના જે લેખ છે એ લેખ તો અકબંધ રહે છે, પણ એની અંદર એમ કહેવાય છે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સારામાં સારા ફળની પ્રાપ્તિ એને થતી જોવા મળે છે. તો આ બધી વસ્તુ આપણને અબિલ પ્રદાન કરે છે. અબિલમ આયુષ્ય વૃદ્ધિ અને ગુલાલમ પ્રીતિવર્ધનમ. કોઈ પણ સારા કામ કરીએ, સારા પ્રસંગ હોય, ગામની અંદર કોઈ હામયું કરવાનું હોય, કોઈનું પ્રતિષ્ઠાદી કર્મ હોય અને આખા ઘરની અંદર આખા ગામની અંદર જયારે વરઘોડો ફરતો હોય ત્યારે શું ઉડાડવામાં આવે? એ ઉડાડવામાં આવે છે ગુલાલ. બીજું કઈ અબિલ ના ઉડાડાય, સિંદૂર ના ઉડાડાય, હળદર ના ઉડાડાય. ફક્ત અને ફક્ત ગુલાલનો જ આશ્રય લેવામાં આવે છે. અને ગુલાલ જે છે ગુલાલ એ મારા તમારા જીવનમાં અબિલમ આયુષ્ય વૃદ્ધિ ગુલાલમ પ્રીતિવર્ધનમ, એકબીજાને પ્રીતિમાં વધારો કરે છે. અને માટે હોળીની અંદર પણ એકબીજાને ગુલાલ ઉડાડી અને એક સારી પોતાની એક ભાવના વ્યક્ત કરે છે. માટે ગુલાલનું મહત્વ છે કે એકમેક થઈને રહીએ. ન ધરા સુધી, ન ગગન સુધી, ના ઉન્નતિ, ન પતન સુધી, મારો હાથ જાલી લઈ જશે મારા દુશ્મનો સ્વજન સુધી. આ દુશ્મનને સ્વજન બનાવવાની જે પદ્ધતિ છે એ અહીંયા તમને જોવા મળશે ગુલાલની અંદર. પણ વાત કરવી છે મિત્રો આજે સિંદૂરની. તો સિંદૂરેણ સમાયુક્તમ. બધાની અંદર સંસારમાં સરસો રહે મન જેનું મારી પાસ, સંસારમાં લેપાય નહીં અને જાણું મારો દાસ. આ સિંદૂર છે. સિંદૂર જો ભળે તો જ ભળ્યો, ઘીમાં ગમે એટલું તમે આમ ઘોળ્યા કરો, પણ સિંદૂર જો સારું હશે, સિંદૂર ઓરિજિનલ હશે, એ જ સિંદૂર ભળશે ઘીની અંદર. બાકી બધા ઉપરના ભાગમાં તમને બધા બબલ્સ જોવા મળશે. શું કામ? કે સિંદૂર ચોખ્ખું નથી. માણસ જો ચોખ્ખો હશે તો એ બધામાં ભળી જશે અને પોતે પ્રેમ વહેંચશે અને એ પ્રેમ પોતે પ્રાપ્ત કરશે. અને એ જ સિંદૂરનું મહત્વ છે. માટે જ માતાજીને સિંદૂર ચડાવતી વખતે શું કહીએ છીએ કે સિંદૂરમ તે ભગવતી મયા સાદરમ નસ્તમેતત. માતાજીની પૂજા કરીએ ને ત્યારે જ ફક્ત ને ફક્ત સિંદૂર ચડાવવામાં આવે છે. ખાસ તો ભગવાન ગણપતિની પૂજા, હનુમાનજી મહારાજની પૂજામાં સિંદૂર ચડાવવામાં આવે છે, બરાબર. બહેનો જયારે સેંથો પૂરતા હોય ત્યારે પણ એમાં સિંદૂરનો ઉપયોગ થાય છે. ચંચળતા, ક્રોધ આ બંને ઉપર કાબુ મેળવે, કારણ કે ભગવાન ગણપતિ છે આ તો, અને ગણપતિ હંમેશા ક્રોધ ઉપર બિરાજમાન થાય, એટલા માટે આપણે લાલ આસન પાથરીએ છીએ. તો ક્રોધ ઉપર ભગવાન ગણપતિ બેઠેલા છે. એનો મતલબ એવો થાય કે ક્રોધને જો શાંત કરવો હોય, મનને જો પ્રસન્ન રાખવું હોય અને જે કંઈ કાર્ય કરીએ એમાં પ્રસન્નતાનો અનુભવ થાય. 6 પ્રકારના આપણા સાહિત્યની અંદર હાસ્યના પ્રકારો બતાવવામાં આવેલા છે. 6 પ્રકારના હાસ્યના પ્રકારો છે અને એમાં એક હાસ્ય છે ચારુ હાસ્ય. ચારુ હાસ્ય એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ જયારે બોલતો હોય એ પહેલા એના ચહેરા ઉપર એક આછું મુસ્કાન જોવા મળે, અને પછી એ પોતે બોલવાની શરૂઆત કરે, તો આને ચારુ હાસ્ય કહેવામાં આવે છે. અને આ હંમેશા માણસને સામેલાને પ્રિય લાગે. કોઈ પણ વ્યક્તિ ક્રોધ કરે આપણને ગમતું હોતું નથી. કોઈ પણ વ્યક્તિ કટુતાથી વચનો બોલે આપણને ગમતું હોતું નથી. કોઈ પણ વ્યક્તિ દુર્વ્યવહાર આપણી સાથે કરે આપણને ગમતું હોતું નથી. જો આપણને ના ગમતું હોય તો આપણો આ દુર્વ્યવહાર, આપણી કટુતા, આપણો ક્રોધ સામેલાને ગમે ના ગમે ને, તો એટલા માટે એ જ વ્યવહાર કરો જે સામેલાને ગમતો હોય. અને મને સિંદૂર દ્વારા મારી ફળશ્રુતિની સ્વરૂપે પ્રાપ્ત થાય છે કે સિંદૂરથી મારો ક્રોધ શાંત થાય, મારો ક્રોધ શાંત થાય, મારું હાસ્ય મધુર બને. તો રામાયણમાં તમે જોયું હશે કે ભગવાન રામ જે છે એ રામ પહેલા સહજ મુસ્કાય અને પછી શબ્દોનો ઉચ્ચાર કરે, અને ચારુ હાસ્ય કહેવામાં આવે છે. તો ચારુ હાસ્ય જે છે ને એ સિંદૂર દ્વારા પ્રાપ્ત થાય છે. જેના સેથામાં સિંદૂર હોય, શોભે છે શણગાર, કંઠે મોતીડાની માળ, કાને કુંડળ, 4 પગમાં ઝાંઝરનો જણકાર. આ 16 શણગારની વાત છે અને એની અંદર સેથામાં સિંદૂર અને સાથે સાથે આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. આપણા પોતાના એક પ્રભાવની અંદર, આપણા સાહિત્યની અંદર આપણને જોવા મળે છે કે આ આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર છે. અને એટલા માટે ભગવાન ગણપતિને પણ સિંદૂર ચડાવતા હોય છે મિત્રો.
સુખ સમૃદ્ધિનો જો વાસ હોય તો એમ કહેવાય છે કે સિંદૂર ચડાવવાથી ભગવાન ગણપતિને સુખ સમૃદ્ધિનો વાસ ઘરમાં થાય છે. ઘણી વખત સુખ મળે, સમૃદ્ધિ મળે, પણ શાંતિ ના મળે. તો સુખ મળે, સમૃદ્ધિ મળે અને સાથે શાંતિ મળે. ભગવાન ગણપતિની એક સરસ મજાની લાલ પ્રતિમા ઘરમાં રાખવામાં આવે. દર મંગળવારના દિવસે ત્રીજી આંગળી અને અંગૂઠા વડે ભગવાનને આ પ્રમાણે સિંદૂર ચડાવીએ. થોડું થોડું સિંદૂર ચડાવતા જઈએ અને ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરતા જઈએ. અને એ સિંદૂર જે ભેગું થાય એ સિંદૂરને પાછો લઈ લઈએ પ્લાસ્ટિકની બેગમાં અથવા ગમે તે રીતે, અને પછી દરરોજ સવારમાં નીકળીએ ત્યારે ઘરની બહાર સહેજ સિંદૂરનું તિલક કરી અને જે વ્યક્તિ નીકળે છે એ જીવનમાં ક્યારેય નિરાશ નથી થતો. શું કામ? કે એની સાથે ભગવાન ગણપતિ સાક્ષાત ચાલી રહ્યા છે એવી એને અનુભૂતિ થાય છે અને એ અનુભૂતિ એનું કાર્ય સફળ બનાવે છે. તો મતલબ તમારી જે અંદર ઉર્જા જે છે એ ઉર્જા ભગવાન ગણપતિના આશીર્વાદથી સિંદૂર દ્વારા પ્રાપ્ત થાય છે. જેના લગ્ન નથી થતા હોતા એવા યુવક હોય કે યુવતી હોય એ ભગવાન ગણપતિને સિંદૂર ચડાવે અને પછી સિંદૂર પોતાની પાસે રાખે એમ કહેવાય છે. તો એ ભગવાનના આશીર્વાદ એને ખૂબ જ સારું એક પ્રેરણા પ્રદાન કરે છે અને એના કારણે સારું એને પાત્ર મળે છે અને લગ્ન યોગમાં આવતા વિલંબો એના દૂર કરાવડાવે છે. ઘણી વખત જયારે કોઈ એક્સિડન્ટ વધારે થતા હોય, હાથ પગ વધારે ભાગતા હોય, ક્રોધ વધારે થતો હોય, ઘરની અંદર વાતાવરણ જયારે બગડતું હોય ત્યારે લાલ પુષ્પની સાથે સિંદૂર જો ભગવાન ગણપતિને ચડાવવામાં આવે અને મંગળવારના દિવસે જો ચડાવવામાં આવે તો એના જીવનમાં આ બધી જ વસ્તુઓમાં ધીમે ધીમે રાહત મળે. તરત નહીં મળે, રાહત મળે ધીમે ધીમે, બરોબર છે. કારણ કે 5,000 રૂપિયા લઈ અને હોનું ખરીદવા માટે આપણે કદાચ બજારમાં જઈએ તો એ 5,000 રૂપિયાનું હોનું મળે, તોલું હોનું કોઈ ના આપે. એ જ પ્રમાણે અહીંયા આ પ્રમાણે જોઈ શકાય છે કે જેટલું આપણે કર્મ કરીએ છીએ એટલા સારા પરિણામોની આપણને પ્રાપ્તિ થાય છે. દરેક પ્રકારના સંતાનોની સુખાકારીમાં પણ ભગવાન ગણપતિજી આપણને આશીર્વાદ પ્રદાન કરે છે. મોદક કહેતા ભગવાનને 5 મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે મંગળવારના દિવસે, તો પણ એમ કહેવાય છે કે પ્રાણાય, અપાનાય, વ્યાનાય, સમાનાય અને ઉદાયનાય આ 5 પ્રકારના પ્રાણ આપણા સમાંતર રહે છે અને એના કારણે લાંબુ આયુષ્ય ભોગવી ગણપતિના આશીર્વાદની આપણને પ્રાપ્તિ થાય છે. લક્તઃ પુષ્પેષુ પૂજિતમ, લાલ પુષ્પ દ્વારા ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. મિત્રો, ગણપતિ દાદાની પૂજા કળિયુગની અંદર એમ કહેવાય છે કે જાગતું તીરથ છે. ગણપતિની પૂજા તમે જેટલી વધારે સારી કરો એટલા સારા પરિણામો પ્રાપ્ત થાય છે. જય ગણેશ.